કહી શકું કે આપણી જોડે અલગ અલગ ટાઈપના વિદ્યાર્થી મળે. પહેલો વિદ્યાર્થી વર્ગ એવો છે કે ધોરણ 12 પાસ કર્યું અને એને હવે અંડર ગ્રેજ્યુએટ થવું છે, તો ભાઈ આપણે ડિગ્રી લેવી છે. વુમનમાં રોકાણ કરો, સ્ત્રીઓમાં રોકાણ કરો, રાઈટ? તો સ્ત્રીઓમાં રોકાણ એટલે શું? સ્ત્રી તો ઓલરેડી બધું કરે છે, કઈ આપણા નામે અલગથી એસઆઈપી કે એવું કંઈ નહીં નીકળે. સ્ત્રીઓમાં રોકાણ એટલે એજ્યુકેટ કરવાનું અને સમાન હકો આપો એમને, સમાનતાના હકો દરેક જગ્યાએ. તો સૌથી પહેલા શું કહેવું છે, બેઝિક મૂલ્ય શું છે? તો તમારા ઘરમાં જે બાળક છે કે જે વિદ્યાર્થી છે એનો ઇન્ટરેસ્ટ જાણો. માર્કેટ સાથે ચાલવા માટે તમે પહેલા પછી માર્કેટને રિસર્ચ સર્વે કરો કે ભાઈ અત્યારે ભણતર કે શિક્ષણ ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે, એનો ઇન્ટરેસ્ટ ક્યાં છે, કયું મેપ થાય છે. સ્કિલ બેઝ નોલેજ ઉપર જવું વધારે સારું રહેશે. વિદ્યાર્થીને ક્લાસમાં ફોન અલાઉડ છે? હા. તમારે અલાઉડ છે? ના. શું વાત કરો છો? તો એઝ અ પ્રોફેસર તમારે અલાઉડ નથી, પણ સ્ટુડન્ટ અલાઉડ છે? હા. મિત્ર એટલે મોબાઈલ, મિત્ર એટલે મોબાઈલ નહીં, મોબાઈલ એમનું બાળક છે. ઓકે. જે રડતું નથી, જે જીવતું બાળક નથી, નિર્જીવ બાળક છે. નિર્જીવ બાળક છે. કે જેમ નાના બાળકને આપણે ઘડી ઘડી જોવું પડે ને કે ભાઈ હા એને ભૂખ લાગી હશે, સૂવે છે, જાગે છે, ડાયપર ચેન્જ કરવું પડશે, એને હું થોડું પાણી પીવડાવું, એમ એ લોકો ઘડી ઘડી જોવે છે કે અચ્છા બેટરી કેટલી વધી છે, અચ્છા મેં આ કેટલું જોયું છે, ચાર્જિંગ છે. ખુલીને માતા પિતાએ કે પેરેન્ટ્સ છે એમને પોતાના બાળક કે વિદ્યાર્થી સાથે વાત કરવી જોઈએ ખુલીને કે બેટા તને શેમાં રસ છે, અને બાળકને પણ જો રસ ના હોય તો ના કહેતા શીખવું જોઈએ. પાયામાંથી જો એ કહેશે ને કે મને આમાં રસ નથી, તો હા એટ ધેટ ટાઈમ ક્યાંક માતા પિતા દુઃખી થશે અથવા બાળક દુઃખી થશે. કે એક સ્ત્રીને સ્વતંત્રતા આપો, એટલીસ્ટ એને કામ કરવું છે એના માટે પણ પરમિશન લેવી પડે. તો પછી આપણે કયા દેશમાં રહીએ છીએ જ્યાં એમ્પાવરમેન્ટની વાત થાય છે, જ્યાં બેઝિક કામ કરવા માટેની ચોઈસ એની પાસે નથી. ઇવન પિતા કે ભાઈ કે પતિ એવું નક્કી કરે કે તું કેટલે દૂર જઈશ કે નહીં જાય,